ઝડપની મજા મોતની સજાનો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે કે જ્યાં સુરતના કતારગામ વિસ્તારના ઓવરબ્રિજ પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા બે યુવકને અકસ્માત નડ્યો। ચાલકે મોપેડ પરનો કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાયું હતું। ત્યારબાદ પહેલા એક્ટિવા પણ પડ્યું હતું, જો કે પછી બે યુવક 50 ફૂટ નીચે ખાબકી ગયા। આ અકસ્માતમાં એક્ટિવાની પાછળ બેઠેલા યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું। ચાલકની હાલત ગંભીર છે, જો કે અકસ્માતના સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ અકસ્માત છે તે કેટલો ગંભીર હતો। ઝડપની મજા અને મોતની સજાનો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે। બ્રિજ ઉપરથી મોપેડ સવાર બે યુવકો નીચે પટકાયા છે। આ બંને યુવકોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા છે, પરંતુ વાલીઓ માટે એક જરૂર ચેતવણીજનક કિસ્સો સામે આવી રહ્યો છે। પોતાના બાળકો પૂરપાટ ઝડપે વાહનો અંકારી રહ્યા છે, બાળકો ક્યાંથી પસાર થઈ રહ્યા છે, વાલીઓએ પણ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે। સીધા આપને દ્રશ્ય બતાવી રહ્યા છે કતારગામ દરવાજા વિસ્તારમાં આવેલા જે બ્રિજના ઉપરના વળાંકનો ભાગ આપને જોવા મળી રહ્યો છે। આ વળાંકમાં પૂરપાટ ઝડપે આવી રહેલા બંને મોપેડ સવાર યુવકો નીચે પટકાયા હતા। બંને યુવકો નીચે પટકાતા આજુબાજુના સ્થાનિક લોકોના ટોળા એકઠા થયા હતા અને 108 એમ્બ્યુલન્સને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવી બંને યુવકોને સારવાર અર્થે સિમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા। આ બંને યુવકોની હાલ તો સારવાર ચાલી રહી છે, બંનેની તબિયત સુધારા ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે। સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે ધસી આવી હતી અને આ બંને યુવકો જે નીચે પટકાવવાના મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। બળદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત।